હેલો એવરીવન, તો ગાઈસ કેમ છો? મજામાં? તો ગાઈસ અત્યારે તમે વિચારશો નહીં કે અત્યારે કેટલા વાગ્યા છે. કહું તમને કેટલા વાગ્યા છે? રાતના 12 વાગ્યા છે. અને મેં આજે 12 વાગે વ્લોગની સ્ટાર્ટિંગ કરી છે. એટલે આ વિડીયો ક્યારે આવી તો ખબર જ નથી. અને અત્યારે જો મમ્મી શું કરે છે તમને કે અમે ગયા હતા દરરોજ ખાનીમાં, તો ત્યાંથી આવ્યા તો નિયાજમાં તો હલવો દૂધીનો. હા, હવે અમે આવ્યા અને હવે તમને આગળ અમે દેખાડી, કેમ કે આજે તો આખી રાત બધા જાગતા જ હોય. હા, તો ઇબાદત કરતા હોય. અમે અત્યારે લગી થોડાક એવા દુરૂદ શરીફ ને બધું પડ્યું. હવે તમને શું કરીએ એ તમને આગળ જઈને દેખાડીએ. પછી ખાઈ લો. હા ગાઈસ, હવે વાગ્યા છે 12:30 અને આપણે નીકળ્યા છીએ ઘરની બહાર. વાતો કરતા કરતા વાગી ગયા, અડધી કલાક થઈ ગઈ અને આપણે નીકળ્યા છીએ બહાર. આવે ત્યાં જઈને તમને રોશની દેખાડીએ. સામે બધે જુઓ અને અહીંયા બધે આપણે ડેકોરેશન કરેલું છે અને આગળ તમને જોઈએ હજી લાઇટિંગ બહુ જ છે. પહેલાં અમે જોયું હતું પણ હવે અત્યારે તમને આગળ જઈને દેખાડીએ. તો હાલ તમને થોડુંક નાચનો એનો અવાજ તો આવતો જઈશે કે ત્યાં જઈને દેખાડશું. અને અમે કાલે આજનું અત્યારનું ને કાલે આખા દિવસનું અમે તમને બધું એમાં હારવાર જ દેખાડશું. કેવું અમે આમ તો ગાઈસ હવે આપણે જો અહીંયા આવી ગયા છીએ. તો લાઇટિંગ પહેલા તો હતી નહીં, પહેલા અમે ત્યાંથી નીકળ્યા હતા. અમારા ઘરે કપડાં ને એવું લેવા ગયા હતા આટલા માટે. અત્યારે જો અહીંયા બધી લાઇટિંગ ને એવું બધું થઈ ગયું છે ને કેટલું માશાલ્લાહ લાગે છે, તમે જુઓ. તો ગાઈસ મમ્મી અને બાવે જાય છે અને અહીંયાનું ડેકોરેશન તો તમે જુઓ એકદમ મસ્ત છે. તો હું તમને ત્યાં જઈને દેખાડું. તો હવે આપણે પાછા જઈએ છીએ ઘરે. આપણે બધું જોઈ લીધું છે. આમ તો અત્યારે બધા આખી રાત જાગશે પણ આપણે તો ત્યારે બધું જોવાઈ ગયું. બધે લાઇટિંગ ને રોજાને બધું બનાવ્યું છે ને બધું આપણે જોઈ લીધું. હવે આપણે વૈયા જઈએ ઘરે. હાલો. આમ તો હરરોજ આપણે આ બજારમાં આવીએ છીએ ભૈરી જોઈ. અને અત્યારે તો કેવી મજા આવે, તો એકદમ ખુલ્લો હા, ઘરે જઈને અમારે જોવાનું છે કે ઉજે ફજર ક્યાં આટા મારે છે, ક્યાં રખડે. ટાવર છે તમને અમે દેખાડ્યો નથી, સાવરકુંડલાનો. તો હવે આપણે જઈએ છીએ ઘરે. તો આપણે આવી ગયા છીએ ઘરે. મમ્મી બહુ થાકી ગયા છે એટલે મમ્મીને આવે છે બગાસા. કેમ કે વાગ્યા છે જુઓ તમે ઘડિયાળમાં તમે જોઈ રહ્યા હતા. અને વાગ્યા છે 1:15 અને બહુ અને ઉજે તમે મને કેમ ન લઈ ગયા? તો આપણે સુઈ જાય ને અમે કાલે તમને સીધા સવારે જ મળશું. બધાને ઈદે મિલાદુન નબી મુબારક. અને મેન મમ્મી બે રાતના લગાડી હતી મહેંદી. કા મમ્મી? જો અમારી બે મમ્મી દીકરીની મહેંદી છે. હા, ત્યાં જઈને દેખાડીને આજનો કાલનો લોક મમ્મી કહી દીધું હતું હારવાર જ આવશે. એટલે આખો જ તમારે જોવાનો છે એટલે મારો વોચ ટાઈમ કમ્પ્લીટ થઈ જાય. હવે વાગી ગયા છે આપણે 3 અને હવે આપણે લોકો જાય છીએ. હા, તમને જઈને દેખાડ. હા, ઝુલસ નીકળી ગયો. તમે તમને હમણાં કીધું હતું. હવે જે અમે ચાહું આગળ એમ તેમ તમને દેખાડતા આજના. તો ગાઈસ હવે આપણે નીકળી ગયું છે ઝુલસ અને હવે આપણે આવી ગયા છીએ બહાર. અને આ છોકરી જો બધાને લેતી હતી નિયાજ. અને અત્યારે તો નાનો એવો ટેમ્પો ભરીને એમાં ડીજે ને એવું બધું લગાડેલું છે ને બહુ બધી નાત અને ઝંડા છે ને અત્યારે બહુ બધું માણાઈ હતું ને દુનિયાની નિયાજુ તમે જોવો ને તો એટલી બધી હતી. ને અત્યારે જો આપણે આ મદીનાનો રોજો બનાવેલો છે, ગરીબ નવાજની રોજો બનાવેલો છે ને આ લોકો અત્યારે લઈને નીકળ્યા છે અને બહુ બધું માણા હતું. કા મમ્મી? અમે તમને આપણે તમને સાવરકુંડલાનું દેખાડશું. દુઆ કબૂલ થઈ જાય. હવે આપણે આવી ગયા છીએ દાદા એના દીકરી કેટલા માશાલ્લાહ લાગે છે. જો પાછળ મારું ફૂલ લાગે છે તડકો.
તો કેટલી બધી હતી પણ અમને એટલી જ નહીં. મારી ફોઈ અને મારી દીદી બે કેડબરી ખાય છે. હવે ઈ અમારો સાથ ના પાડે. અમારા સાથ અમે બે બાકી ખુશી હોય વિડીયો અમારે કોઈનો સાથ જ નથી. તમારે કોઈ એક જણા તો સાથ તો એને મૂકી દીધો કે તો સાહેબ ઠંડા લાગ્યો એટલે તો હવે આપણે અહીંથી ઝુલસ આગળ નીકળી ગયું છે ને અહીંયા તો હવે કોઈ છે નહીં, બધા ઝુલસથી પાછળ પાછળ જ છે. તો હવે આપણે પહેલાં ઘરે કાંટો મારી આવીએ ને પછી આપણે જાહું. પીવે છે ચા. હા તો ગાઈસ અત્યારે અહીંયા થઈ છે નિયાજની લુક ખરાબ જો તો ખરી કોઈનો વારો નથી આવતો. તો આ જો તો અત્યારે અમે લોકોએ લઈ લીધી છે ભેળ. ફૂઈની બધાય ખાય છે, દીદીની બધાય બા જોવો. અને મમ્મી તો એની ટાઈમ ખાવામાં જોઈએ 3-3 4-4 પ્લેટ. આપણે લોકો બેસી ગયા છે જમવા અને વાગ્યા છે 10 અને આ જો મમ્મી બધું કા મમ્મી કાઢે છે. જમી લેવું અત્યારે કઈ રાંધી હા અને અમારે જો સાવરકુંડલામાં આવે ઈદે મિલાદ થાય છે અને હજી અમે આવ્યા થોડીક વાર બેઠા તો હવે કેજો કોમેન્ટમાં કે કેવી અમારે સાવરકુંડલાની તમને ઈદે મિલાદ લાગી. હા કહી દેજો. જો તમને મારો આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ.